સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે, ત્યારે ઘઉંની સિઝન છેલ્લા 10 દિવસથી શરૂ થઈ છે અને આજે તો ઘઉંની અધધ આવક પણ થઈ છે। માર્કેટિંગ યાર્ડ આગળ બંને બાજુ 2-2 કિલોમીટર સુધી ઘઉં ભરેલ ટ્રેક્ટરની લાઈનો લાગી હતી। ભાવની વાત કરીએ તો 480 થી લઈને 800 રૂપિયા પ્રતિ મણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે તેવું માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો જણાવી રહ્યા છે। ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા રોષ છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકનો ઉતારો ઘટી ગયો છે। ખાતર, બિયારણ, દવાઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે અહીં હરાજીમાં ભાવ ઓછા મળી રહ્યા છે। 550 થી વધુ પ્રતિમણના ભાવ પણ મળતા નથી। ખેડૂતોની માંગ છે કે 700 થી વધુ ભાવ મળે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે છેલ્લા 15 દિવસ ઘઉંની આવક શરૂ થયેલી છે। સરેરાશ ભાવ 480 થી 800 રૂપિયા સુધીના પડે છે। અહીંયા ગાડી આજુબાજુના તાલુકા સિવાય બહારના નજીકના જિલ્લાઓનો માલ પણ આવે છે અહીંયા ગાડી, અને ખેડૂતો ખુશીની લાગણી સાથે માલ વેચીને જાય છે। અહીંથી આવક સરેરાશ 18 થી 20,000 બોરીની આવક થાય। આજે આવક 20,000 બોરીની આવક છે। બારનો લાગેલી છે, અંદર માલ સિવાય 12 લાઈનો લાગેલી છે। કુદરતનો માર, સિઝન મંદી, ઉતારો ઓછો અને માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ભાવ બહુ ઓછા મળે છે। આ વર્ષે 10 દિવસથી ઘઉંની આવક ચાલુ થઈ છે। હાલ ઘઉંની 15 થી 20,000 બોરીની આવક છે। અહીંયા ખેડૂતો 480 થી અહીંયા ભાવ ચાલુ થાય છે। એ ખેડૂતોના ક્વોલિટી પ્રમાણે પોસાતો એવો નથી। અમુકના ક્વોલિટી સારી હોય એનો ભાવ મળે છે, બાકી સરેરાશ 480 થી 500નો ભાવ મળે છે। એટલે ખેડૂતોને સત્વરે આમાં તો નુકસાન જ છે। બીજું કે અહીંના લોકલ ખેડૂતોનું કહેવું એવું છે કે અહીંયા આજુબાજુના ખેડૂતો વધારે આવવાથી અહીંયા લોકલ ખેડૂતોને નુકસાન જાય છે। આ સાલ જોઈએ ને તો આ વાવાઝોડો ગણીએ, વરસાદ ગણીએ, આના લીધે ખેડૂતોને શું પોઝિશન છે એ તો જે તેઓ ભાવ છે ને એને ખબર પડે છે। હું ઉતારો જ આજે 25% તો કપાઈ ગયેલો છે। હા, એટલે ખેડૂતોનું શોષણ જ છે ખરેખર, કુદરતે રૂટી છે। અને આ બધા 450 થી 500 રૂપિયાના ભાવ છે। 700 રૂપિયા ઘઉં હોય તો એનાથી પોસાય એવું। હું હા, બિયારણ, ખાતર, દવા આ બધું આવામાં જ ચાલે છે ને ભાઈ। જવા આપવાનો ખર્ચો, ટ્રેક્ટરનું ભાડું, ડીઝલ ખર્ચો, ખાતર, બિયારણ આ બધું કેટલું મોંઘું છે તારે। એની કોમ્પિટિશનમાં ખરેખર ભાવ ઘણા નીચા છે એમ કે હા, 700 રૂપિયા ભાવ હોય ને તો જ પોસાય એવું છે।